મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વિડીયો જોઈને ખૂબ જ મજા આવી જશે. ખૂબ જ ચતુર અને હોશિયાર રમીલા કાકી એટલી જ સુંદર હતી. બહારથી તો ખૂબ જ માસૂમ લાગતી હતી, પણ એની યાદમાં એકવાર કોઈ ફસાઈ જાય જતું જ પછી બહાર નીકળી શકતું જ નથી. પ્રેમની કોઈ વ્યાખ્યા અહીં નથી. મોજ, મજા અને મનોરંજન છે. દુકાનનો ધંધો કરવા માટે આ તેનું ત્રીજું કામ હતું. બધેથી તે કાઢી હતી. આટલા વખતમાં તો તે પોતાની ભૂલ જ સમજી ગઈ હતી કે ગામમાં આવે તેને 2 મહિના થઈ ગયા હતા. ગામને પહેલા ઓળખી જ લીધું હતું કે આ ગામમાં કેવી રીતે પોતાનો ધંધો ચલાવવો. આમ તો ગામમાં બીજી 3 દુકાનો હતી, ચોથી રમીલા કાકીની હતી. હવે તો લોકો અહીં જ આવતા હતા, કેમ કે પૈસા આપીને દુકાનનો સામાન મળતો જ, સાથે સાથે રમીલા દીદાર પણ થઈ જતા હતા. રમીલા પંજાબીની છોકરી હતી, પહેરીને ધંધો કરતી હતી. ત્યારે કોઈ જુવાનિયો છોકરાને જોઈ જાય તો પોતાનો પાલો પણ પાડી નાખે. બ્લાઉઝના એક બટન તો એના બાપે જ ના પાડી હોય એ વાત જ નહોતી. પૈસા લેવા માટે જેવી વાંકી વળતી કે તેની છાતી સીધી અંદર સુધી દેખાઈ જતી. એ સફેદ ઉપસેલા ભાગને જોઈને આવવાના ભાગ પણ ખુશ થઈ જતા હતા. રમીલાનો પતિ તો એક ગંજર જેવો જ હતો. એનું વજન માંડ 35 કિલો હશે. આમ પણ કંઈ થતું નહોતું. એને તો જોતા જ લાગે કે કોઈ ટીબીનો દર્દી હશે. લોકો પણ સમજી ગયા હતા કે આમાં કંઈ લેવાનું જ નથી. રોજ પોતાના દીદાર કરવામાં આવે તેને હવે મજા રહેતી નથી. બસ એ ઈચ્છતી હતી કે કોઈ એક શિકાર કરી લેવું, ભરપેટ ભોજન પણ મળી કરી લેવું. ગામમાં છોટે પિતા જ આંખ જ એનું ઘર હતું. જવામાં કોઈ પણ વાંધો આવે તો જરાય નહોતું. અને ગામના સરપંચના દીકરાનો જ શિકાર કરવાનું નક્કી કરી લીધું. જ્યારે તે દુકાને આવે ત્યારે મીઠી મીઠી વાતો કરતી ને કહેતી, અમે શેઠ તો રાત્રે એકલા બોર થઈ જાય ને, એમને કંપની આપવા માટે તો અવાય. ને કહેવામાં એક મીઠાશ ને આંખમાં લોડા સાથે વાત કરતી લેતી. તાએ હમણાં જ એને બાથમાં લઈ લે. સરપંચનો દીકરો પણ એની વાતમાં રસ રાખવા લાગ્યો હતો. અમે બહારનું ભોજન કોને ન ગમે. એનું નામ રાજુ હતું. તે શેઠે ખૂબ ખુશી હતો. ઘરમાં તેનું ચાલતું હતું. રોજની જેમ રાજુ સાંજે સિગરેટ લેવા આવ્યો. શેઠે કહ્યું, ક્યારેક તો સમય લઈને બેસવા આવજો. રાજુને સંમતિ આપી. તે દુકાનો બંધ થઈ ગઈ. ઘરની આગળ કોઈ શેરીની લાઈટ નહોતી. રસ્તે ચાલતો માણસ પણ ઘરમાં ચાલ્યો જાય તો ખબર પડે જ અને દુકાન અને ઘરનો દરવાજો અલગ થતો હતો. અંદરથી બધું એક જ હતું. રાત્રે રાજુ તેના ઘરે પહોંચી ગયો. રાજુને જોઈને ખાટલામાં બેસવાનું કહ્યું. સામે શેઠ હતા. સામે રાજુની બાજુમાં ખુરશી પર રમીલા બેસી ગઈ. પોતાના દેશની બધા વાતો કરવા લાગ્યા. રાજુ પણ એના ઉપર નજર કરી લેતો હતો. રાજુ પણ હોશિયાર હતો. બારણા આગળ ડીમ લાઈટ બલ્બ ચાલુ કરેલો હતો. તેની રોશની તો ખાટલા સુધી મળતી હતી. રમીલાએ ખુરશીમાં રહીને તેના પગ રાજુના પગને નીચે હતા ત્યાં જરાય તે ઊંચા લઈ લીધા. એના પગનો સ્પર્શ થતાં જ રાજુના શરીરમાં નવી ચેતના અને મગજમાં વિચારોનું ઝુમડ પેદા થયું. તે પણ હલવા લાગ્યો. અંધારું હતું એટલે પગ દેખાતા નહોતા, પણ એની નજર તો બાજ એવી હતી. રમાયેલા પોતાના પગની આંગળીઓ તેના પગની વડે સ્પર્શ કરી. તે ડ્રેસ પહેરીને બેઠી હતી. એક બાજુ શેઠની વાતો ચાલતી હતી અને હવે હવામાં જ હતી. એનું ધ્યાન એના સ્પર્શ ઉપર છૂટી ગયું હતું. પછી તો બંને એકબીજાના પગના સ્પર્શને જોર કરવા લાગ્યા. પગની આંગળીઓ જોડે એકબીજાની આંગળીઓથી રમવા લાગ્યા. રાજુ પોતાની બધી ઇન્દ્રિયોને બેકાબૂ કરીને બેઠો હતો. ને થતું આજે જ તો રમીલા લઈ ગઈ.
ધીરે રહીને તેને પગ ઉપર કર્યો. રમીલાની ખુરશી ઉપર મૂકી દીધો અને છાતા જોડે સ્પર્શ કરવા લાગ્યો. આખરે શેઠ બોલ્યા, મારે તો હવે શું છે? તમે વાતો કરો ને શેઠ માં જઈને સૂઈ ગયા. તરત જ રાજુએ રમીલાને ખાટલામાં ખેંચી લીધી. બંને વચ્ચે હવે જરાય દૂરી નહોતી. ખાટલામાં બંને એકબીજા જોડે તોફાન ને મસ્તી કરવા લાગ્યા. અરે એ થાકી ગયો અને એની ખબર જ રહી નહીં. ત્યારે તે ખાટલા ઉપરથી ઊભો થયો. એની પાછળ શેઠ ઊભા હતા. રમીલા બોલી, મારો કઈ વાંક જ નથી. આ તો મેં તમારા ગયા પછી મને પકડી લીધી હતી. રાજુ તો ડરી ગયો. ગામના સરપંચનો દીકરો વાત બહાર જાય તો જેથી થાય છે. તેને પૈસા આપવાનું નક્કી કર્યું. રાતોરાત ઘરમાંથી 2 લાખ રૂપિયા આપીને આવી ગયો. મિત્રો, આવી જ સ્ટોરી સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.